અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। વર્ષ 2003 થી 2024 સુધીમાં પ્રોહિબિશન કેસના 10 ગુનામાં પકડાયેલ 909 વિદેશી દારૂની બોટલોનો નાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો। આ કામગીરી દરમિયાન બગસરા તાલુકા પ્રાંત અધિકારી કેવી નંદા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈજે ગીડા, એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ ટીમ હાજર રહી હતી। ત્યારે પ્રોહિબિશન કેસના 10 ગુનામાં પકડાયેલ 909 વિદેશી દારૂની બોટલો સહિત ₹2,62,849નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। સમગ્ર કામગીરી જિલ્લા એસપી સંજય ખરાતની સૂચનાની માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। બગસરા પોલીસ સ્ટેશન ખાતે આજે પ્રાંત બગસરાની હાજરીમાં સન 2003 થી લઈ અને 2024 સુધીના કુલ 10 ગુનાઓના 1000 ઇંગ્લિશ દારૂની બોટલો જેની કુલ કિંમત ₹2,62,879 છે એનો બગસરા પીઆઈ અને અમોની હાજરીમાં મુદ્દામાલ છે એનો નાશ કરવામાં આવેલો છે। અશોક મણવર સાથે CN 24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ।